નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો આપણે આજના આ વિડીયોની અંદર જીરાના ભાવ હવે વધશે કે ઘટશે, જીરુનું બજાર, જીરુના વાયદામાં કેવી તેજી છે કે મંદી, સાથે જીરુની સાયકલ શું કહી રહી છે તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, સૌપ્રથમ જીરુના વાયદાની વાત કરીએ તો આજે દેશમાં NCDX ઉપર જીરુનો માર્ચ વાયદો 640 પોઈન્ટ શુક્રવારે વધીને વાયદો 25,385ની સપાટીએ બંધ થયો હતો। સામે જીરુના ભાવ 5મી માર્ચ બાદના તબક્કે નિકાસની ડિલિવરી આવી રહી છે, જેના કારણે નીચા ભાવથી લેવાલી આવી હોવાથી જીરુનો બજારમાં હાલ ઘટાડાને બ્રેક લાગીને સુધારા ચાલુ થયા હતા। જીરુના ભાવ વિવિધ યાર્ડના તમે જાણવા માંગતા હોય તો તે તમને સ્ક્રીન ઉપર વિડીયોમાં જોવા પણ મળતા હશે ને સાથે જીરુના ભાવમાં આજે મણ 100 થી લઈને 200 રૂપિયા સુધીનો સુધારો થયો હતો ને હવે સોમવારે કેવી આવક રહેશે તેના ઉપર આધાર ટકેલો છે। સૌથી ઊંચો ભાવ 6,651નો ઊંઝાના માર્કેટ યાર્ડમાં બોલાયો હતો, પરંતુ એ 2-4 ખેડૂતો માટે જ હતો। સરેરાશ ભાવની વાત કરીએ તો અત્યારે મોટા ભાગે ખેડૂતોને 4,000 થી લઈને 5,200 રૂપિયા સુધીમાં સાટા થઈ જતા હતા। મિત્રો, હાલ આજે તારીખ 3 માર્ચના દિવસે જીરુનો વાયદો 25,000ની સપાટીએ શુક્રવારે બંધ થયેલો હતો। હવે સોમવારે કેવો ખુલે તેના ઉપર આધાર છે। વેપારીઓ અને તજજ્ઞનું કહેવું એવું છે કે હાલ જીરુની આવકોમાં સારી ક્વોલિટીનું જીરું વધારે આવે છે, તે છતાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી। સાથે જ જો ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરીએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી જીરું હોય તો તેના ભાવ 5,000 થી 6,000, સુપરમાં અંદર 5,000 થી 5,500, બેસ્ટ માલ હોય તો તેના ભાવ 4,000 થી 5,000, મીડિયમમાં 4,500 થી 6,600, સાલું જીરું હોય તો 4,300 થી 4,500માં સાટા થતા જોવા મળતા હતા, પરંતુ આ બજાર 5,000 થી નીચે ઉતરે તેવી હાલ શક્યતા ઓછી દેખાય છે, તેમ તજજ્ઞ, નિષ્ણાંતો અને સમાચાર પત્ર આધારે કહી શકાય। તો બસ આજના જીરાના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।